અત્યારે સુધી આપણે સાચી વાતો સાંભળી, હવે ઘડી ખોટી સાંભળો. જોક્સ તો ખોટા હોય ને, આ તો બધા વિદ્વાનો કહેવાય સાહેબ. ચારણ કંઠે શોભતા શબ્દે હેમ શણગારીના શબ્દે શબ્દે સાર જીવન જીતાડે જીલિયા. આ બધી સાચી વાતો અમારા ઘરેણા છે. હું તો 100-200 નો બલ્બ છું, આ તો બધા સબસ્ટેશનો છે જીતુભાઈ. હા, અને આટલા બધા આ ચારણો વચ્ચે મારે બોલવું ને એટલે સ્વામિનારાયણ મંદિરમાં મેરડીમાંનો ગોખલો મૂક્યો હોય ને એવું લાગે. અને કાં વાણિયાના ઘરમાં બંદૂક ટીંગાતી હોય એવું લાગે. રાજુભાઈ કેમ ગયા? યાદ આવે તો બે વાતો કરશું આપણે, અમારા સ્મૃતિમાં આવે સાહેબ. કેમ કે મને હાલું એવું લાગ્યું સમય મર્યાદા, ઘડિયાળ તો બનશે પણ એક જણો મને કહે બાપુ ઘડિયાળ બહુ કિંમતી છે, કેટલાની આવી? મેં કિંમતની ખબર નથી હો આપણને. મને કે તમારી ઘડિયાળ છે ને કિંમતની ખબર નથી? મેં કીધું આ ઘડિયાળ લેવા દુકાનમાં ગયો ને તો દુકાનવાળો દુકાનમાં નહોતો. પણ મને મેં કીધું આ ભરતદાન ભૂલી ગયા શું? મારા સમય મર્યાદામાં જે કાંઈ મારી સ્મૃતિમાં આવે આપણે થોડીક વાતોની યાદી કરીએ. બાપુ ગયા? કેવલાનંદ સરસ્વતીને પ્રણામ. એનું નામે મને આવડે, એક જ નથી આવડતું. આ બધાને અમને આવડે છે. કાલ તો પૂર્ણાહુતિ હતી, ઘડીક બેઠા હતો શું વાંધો હતો? રાજકારણીના સંતોને ઉતાવળ બહુ હોય. અમારા સાહેબ ધંધુકાના પૂર્વ ધારાસભ્ય આખી ધંધુકાની સાહેબ રોનક બદલી નાખી હતી. કામે ક્યાં ના કહે છે, જો કરવું હોય તો કામ ખારવા કરવા હોય તો કામ ક્યાં ના પાડે છે, અને બુદ્ધિને પણ ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો. સામે પાણીએ હાથી ડૂબે માછલા તરે, તણખલા બનો જો તમારે તરવું હોય તો સાહેબ. એવા અમારા પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યાની એકદમ જોરદાર તાળીઓ સાહેબ. એ ગયા પછી અમારે અંધારું સાહેબ. હા, અને એ ભાજપમાંથી આ બધા મિત્રો પધાર્યા, ધારાસભ્યશ્રીઓ બધા તમામ. કોંગ્રેસમાંથી હું આવ્યો છું. મારા સ્નેહી મિત્રો છે બધા. યાદ છે ને સાહેબ, હું ચૂંટણી લડ્યો તો ઓલી ડેલિગેટની. પંડ્યા સાહેબ આખી પોલીસની ફોજ લઈને આવેલા અમારા ગામમાં. એટલે મેં કહ્યું આમાં મારે ક્યાં ખોટું કરવાનું છે? કીધું આમાં તમે મારે ક્યાં સિક્કા મારવાના છે? આખી ફોજ ઉતારેલી હો સાહેબે. પણ પરમ સ્નેહી હો સાહેબ. એવા આપણા જીતુભાઈ વાઘાણી સાહેબ, પૂર્વ મંત્રીશ્રી, વર્તમાન ધારાસભ્યશ્રી. અમુક સરકારે જે આપણી સાચી વાતો કાઢી નાખી છે પાઠ્યપુસ્તકમાંથી, અમુક સરકારે, એ સરકારનું મારે નામ નથી દેવું કેમ કે હું પાછો કોંગ્રેસનો માણસ છું. પણ જે સાચી વાતો કાઢી નાખી હતી, આપણા સંસ્કાર, આપણો ધર્મ કાઢી નાખ્યો હતો, એ આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબ ગીતા નામનો ગ્રંથ પૂરેપૂરો સાહેબ આ સરકારને પાઠ્યપુસ્તકમાં લાવ્યા હતા. એ જીતુભાઈ વાઘાણી સાહેબ. હે હા, આ બધા સંસ્કાર લોહીના હોય છે સાહેબ. એવા અહીંયા ધારાસભ્યશ્રીઓ, આપણા પોલીસ ડિપાર્ટમેન્ટ સાહેબ જાડેજા સાહેબથી લઈને હમણે હસન સાહેબ આવ્યા હતા, જેની માથે ગુજરાત સરકાર નહીં જીતુભાઈ પણ આખું ગુજરાત ગૌરવ લઈ શકે એવા પોલીસ ઓફિસરો અહીંયા ઉપસ્થિત છે. અમારા કુલદીપભાઈ ગઢવી સાહેબ, જાડેજા સાહેબ, હસન સાહેબ, એ તમામનું સ્વાગત છે. અહીંયા ભાગવત સપ્તાહનું આયોજન. ભાગવત કોણે લખ્યું? હે? અમે તો બીજું ઘણું લખ્યું સાહેબ. જો તો અહીંયા અમને શિલ્લો વારો અમારો શું કામ આવે? અમારું બધે હાલે છે પણ સ્ટેજ ઉપર નથી હાલતું હાલું. એક બાપુ હતા ને અમારે જેવા બાપુ, એમાં એક સંત નીકળ્યા. સંત બાપુ બેઠા બેઠા રાષ્ટ્રીય કાર્યક્રમ કોરે કોરવું પડે જાડેજા સાહેબ, કોરે કોરું.
સંત કે આ કોરું ન પીવાય. સ્વાદ લીધો હોય છે ક્યારેક. આમાં પાણી નાખવું પડે. તો કે આમાં પાણી નાખવાની અમારે જરૂર નહીં, કે અમે દારૂને ભાળીને તો મોઢામાં પાણી આવી જ જાય. ઓકે, સંત કે બાપુ કઈક ભક્તિ કરો, ભક્તિ કરો. બાપુ કે અમારી ભક્તિ આખા ગુજરાતમાં હાલે છે, તમે કરો કે. ચારણો ને અમારે તો નાતે નીળો છે. હા, ચારણો સાથે. હા, આમ તો ચારણ સાહેબ 18 વરણ માટે ચારણ હોય છે. 18 વરણનો વંદનીય સમાજ હોય તો ચારણ સમાજ કહે. 18 વરણના વડવાઓને જેને જીવંત રાખ્યા છે. 7 પેઢીના નામ કદાચ આપણને ન આવડતા હોય, પણ દરેક સમાજના 71 પેઢીને યાદ કરે છે સાહેબ રોજ સ્ટેજ ઉપરથી. 18 વરણના વંદનીય સમાજ ચારણ સમાજ. અને અમારા ડાયરાને તો ભીષ્મ પિતા સાહેબ આજે અહીં બેઠા છે. લાખણસિંહભાઈને જોરદાર તાળીઓ. અમારા ભીષ્મ પિતા સાહેબ, એની હારે અમારો એક ફોટો આવી જાય ને તો અમે ધન્ય બની જઈએ સાહેબ. હા, એવા અમારા લાખણસિંહભાઈ અહીંયા બેઠા છે. સુંદર મજાના બધા વાતો કરી. અમારા ગોપાલ સાધુજી બાકી છે. પણ હું વાત આપણે એ કરતો હતો કે જ્યારે આ ધરતીની માથે ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિ, અને તમે દરેક રાજ્યમાં આંટો મારજો સાહેબ, ગુજરાત જેવું એક રાજ્ય નથી. પર પ્રાંતમાં લોકો ઘરની બહાર નીકળતા, બિહાર, બંગાળ, ઓરિસ્સા તમે જાઓ ને, ધોળા દીએ 5 રૂપિયા હાટું મર્ડર કરી નાખે સાહેબ. પર પ્રાંતમાં લોકો ઘરની બહાર નીકળતા બીવે છે. આવો અમારા ગુજરાતમાં, આવો અમારા કાઠિયાવાડમાં સંસ્કાર અને સંસ્કૃતિ હજી જીવે છે સાહેબ. ભલે થોડું થોડું પીવે છે, એ તો આપણે રહેવાનું. ગતિશીલ ગુજરાત છે આપણું. 1960માં આપણું મહારાષ્ટ્ર અને ગુજરાત બે નોખા પડ્યા ને. 1 મે 1960, એટલે 1 મે 1960 પીવાવાળા ન પીવાવાળા નોખા પડ્યા. પછી આપણે અત્યારે મહારાષ્ટ્રથી આગળ નીકળી ગયા. આપણે ગતિશીલ ગુજરાત છે આપણું સાહેબ. દીવ, દમણ ને ગોવા શું, હવે તો ગાંધીનગર એ ધામ બન્યું છે સાહેબ. હા, એ તો ભાઈ અમારે તો જેને ઓલું છે એ તો ગમે તે ગોતી જ લે સાહેબ, એવું કંઈ નથી. હા, મોદી સાહેબને ધન્યવાદ દેવા પડે હો સાહેબ. જોરદાર તાળીનો ગડગડાટથી સાહેબ જગદાન મોદી સાહેબની સાહેબ આ દેશની રોનક બદલી નાખી. એનું ભાષણ જાડેજા સાહેબ, એનું ભાષણ, ઓહો હો, 5,000 50,000 લાખ પબ્લિક બેઠી હોય ને પણ ઊભો ન થઈ શકે સાહેબ. એવું તો એનું બોલવાની છટા સાહેબ. આપણે કોપી નથી કરતા, પણ યાદી કરાવું મોદી સાહેબની સાહેબ. ભાઈઓ બહેનો, ગુજરાત કેટલું ભાગશાળી રાજ્ય છે. 1600 કિલોમીટરનો દરિયા કિનારો મળ્યો મારા ભાઈ બહેનો. મારા ભાઈઓ બહેનો, ગુજરાત કેટલું પવિત્ર રાજ્ય છે. સોમનાથ, દ્વારકા જેવા મંદિરો મળ્યા છે મારા ભાઈઓ બહેનો. પણ મારા ભાઈઓ બહેનો, હજી મને એ ખબર નથી પડતી કે આ પવિત્ર ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી મારા ભાઈઓ બહેનો. સાહેબને ખબર છે પવિત્ર ગુજરાતમાં ખમીરવંતો સમાજ રહેશે. તમે ગમે એટલી નાકાબંધી કરો તો અમે નવેલીમાંથી લેવી મારા ભાઈઓ બહેનો. અમે રજવાડા દઈ દીધા છે. ગુપ્ત રસ્તા તો હજી અમારી પાસે છે મારા ભાઈઓ બહેનો. તમને મજા આવી ને તો આટલું મોડો હું કેમ બેસી ગયો? ભાઈ ઓડિયન્સ છે ને, તમે જ અમારો સ્નેહ છો, તમે અમારા ભગવાન છો સાહેબ. અમે જ્યાં કેટલા ફોટા પડાવ્યા એમ બહાર ગયા. ફોટાની લાઈન લાગી હતી સાહેબ, લાઈન લાગી હતી. હા, ન તો ઘરે ટીંગડવાની ના પાડે છે. તમારો તો નહીં જ એમ. आपके हसीन चेहरे मेरे तस्बीह के दाने हैं साहेब, मैं निगाहें फेर लेता हूँ और इबादत हो जाती है. એ કડી યાદ આવે છે મને, પણ ફિલ્મના ગીતની છે, ઓડિયન્સ માટે છે. बहुत प्यार करते हैं तुमको सनम, અમે એટલો સ્નેહ કરીએ સાહેબ તમને. कसम चाहे ले लो वरदान की कसम, પર ભરું જાવે જ ને. અમારા સ્નેહ એવા હોય છે સાહેબ.
હા, એક બાપુ ડેલીએ બેઠા હતા ને, એમાં ગઢવી આવ્યા અમારે, ગઢવી એટલે એ તો બાપુને ડેલીએ ડાયરા ને એવું બધું હાલતું, કહુંબા પાણીને સાંટો પાણીને બધું અમારે હાલતું સાહેબ. એટલે ગઢવી બપોર સુધી વાર્તા માંડી સાહેબ. સાંજે ત્રોડિયા પાંજરાવાળા હાંકળીથી બાગ છૂટા બાંગ બોલી ગામડામાં થયા હાંક બાગતા જૂઠાજી જમદાળ બછૂટા પેનાક જાણે તૂટા આસમાન કર્યા ફૂટા જમી તાકતા જાળફાળા થીગવાળા પ્રલકાળા વેર જાય કે પાંડાવાળા રંગેગાળા રગતાળા પૂર જોરદાર તાળી થઈ જાય. હાલ એક સપાખું ગાવી ગાવાનો વિષય નથી હો મારો. હા, એક ગામમાં મેં અખતરો કર્યો તો સાહેબ પંડ્યા સાહેબ મેં ભજન ઉપાડ્યું, મેં ભાલાવાળા મારી ભેળે રહેજો તો બધા ઓડિયન્સે ફાળો કરીને મને આપ્યો. મને કે કાલથી બાપુ તમે ઘેરે રહેજો કે મને આ વગાડતા ન આવડે. બોલો આમાં સૂર આવે, આ બધા કહે છે આમાં સૂર આવે, સારે ગમાં પદ નિશા મનીષા સાની રે આવા સૂર આવે. હા, અમારો તો આ વિષય નહીં ને સાહેબ. હા, અમારા ગામમાં વાવણી ટાણું થયું ને, વાવણી ટાણું તો મારા કાકાનો હાથ વાવણીનો દાંતો ભાંગી ગયો. એટલે એ હુતરના દુકાને હમો કરાવવા ગયા. એટલે ઓલા હુતારે કીધું કે બાપુ મારા માં બીમાર છે ને એટલે હું સાંજે નાખી દઉં દાંતો, કે અત્યારે હું ન નાખી શકું, અમારા હરગોવિંદ હુતાર છે અહીંયા. એટલે બાપુ કહે આમાં સાંજ હાલે, આ ખેતર હુકી જાય દાંતો નાખ કે પછી નાખવો જ પડે ગામમાં રહેવું એટલે. એટલે ઓલો કે મારા માની બીમાર છે ને નાડ ઝાલીને હું બેઠો. બાપુ કે લાય તારી માની નાડ હું ઝાલું દાંતો નાખ. તો બાપુએ તો કસકાવીને કાંડું ઝાલ્યું હો. હા, તો ડોશીમાં લોહી હરતું ફરતું થઈ ગયું બંધ, અને ડોશમાં સીધા આવ્યા સ્વર્ગવાસમાં. ઘડીક થયું ને ઓલો દાંતો નાખીને આવ્યો, એ કે લ્યો બાપુ તમારું પૂરું. બાપુએ ડોશીમાંનો હાથ હેઠો નાખીને કે લે તારી માનું પૂરું કે. આ તો જેનો વિષય સાહેબ. સાંજે ત્રોડિયા પાંજરાવાળા હાંકળતી બાગ છૂટે બાંગ ગોલી ગામડામાંથી હાંક બાગતા તો જૂઠા થઈ જમ તાળ બછૂટા પેનાક જાણે છૂટાયા છે મન કેરા ફૂટા જમી તાક. ચાળા પાળા તે વાળા પ્રલે કાળા વેર જગે પાંડવાળા રંગે કાળા રંગ તાળા પૂરતા તો ભોગળા ઉડાડા વાળા વાદળા રે માર ફળે તાળી પર બંધ કરે રગરન તો કાણી જાણંકી કડી ઠાણંકી પાંખરા કડી જાણંકી જરતા કાક ઉઠી યા જોદાર દાતો રણંકી સિંધવા રાખ ઠાણંકી ઉઠી યાર રણકી મામલે સુરા કરે માર માર. આટલું જ ઘણું. અમારા પાછા ઉતાવળા બહુ હોય હો. હા, ઉતાવળમાં કેવું થાય હું તમને એક જણો તને મેળામાં ગયો અને કે મને નામ ત્રોપી દે ઉતાવળ કરતો. આપણે પહેલાં નામ ત્રોફાવતા પંડ્યા સાહેબ, ત્રાજવા ત્રોફાવતા માતાઓ બહેનો. હા, હવે ટેટા આવી ગયા. ટેટામાં ઘેટા જેવા લાગ્યું. અને ઓલી તો આમ જગદંબા લાગે સાહેબ, ત્રાજવા તોફીને ઊભી હોય તો. હા, આપણો મેઘાણી લખે સાહેબ. એ લોકગીતોમાં એ શબ્દો આવે, ત્રાજવાન, છૂંદડાન, ત્રોફાન, લોકગીતમાં શબ્દો આવે છે. આ લાલીન પાવડર કોઈ દી લોકગીતમાં ન આવે. કોઈ લોકગીત એવું સાંભળ્યું કે લાલી લગાડીને હાલી મારી વાલી સાંભળ્યું હોય કયો મને. એ આપણી સંસ્કૃતિ નથી, લોકગીતમાં ન આવે. ત્રાજવા આવે સાહેબ, છૂંદણા આવે, મેઘાણી લખે છે આપણા. પહેલાં તો ગામડામાં ગલીએ ગલીએ બાયું ત્રાજવા તોફાવા નીકળતી. એક સમય હતો સાહેબ, અને એ હાડ કરતી કે બાયું એક ત્રાજવડા ત્રોફાવણ હારી કોઈ આવી રે હે ત્રોફાવો બાયું ત્રાજવા રે એ તો લીલુડા. જે કે સાઉન્ડને જોરદાર તાળીનો ગડગડાટથી વધાવો. મારો પરમ સ્નેહી મિત્ર આ થોડાક પૈસા મારી પાસે માગે છે તો રોજ ફોન કરે છે. બોલો આજે પાછા કહેતા મને કે પાક દેતા દેજો. મેં આજ નથી લેવાના ભાઈ. બધા સ્નેહના સંબંધ ક્યાંક પૈસા નોય મળતા હોય એવું થોડુંક છે. આમે લેવી એવું કંઈ નથી. એનું કારણ છે કે પેટ્રોલ પંપે જઈને 2 દુવા ગાઈ ડીઝલની ટાંકી કંઈ ફૂલ ન કરી દે એટલે લઈ, પણ બધે પૈસા માટે નહોતો. આંસू की कीमत वो क्या जाने जो हर बात पे आंसू बहाते हैं. अरे आंसू की कीमत पूछो कलाकारों को, वो गम में भी मुस्कुराते हैं साહેબ. પોતે દુઃખ વેઠીને બીજાને રાજી રાખે ને આનું નામ કલાકાર સાહેબ. હા, આમ તો હમણાં પૂજ્ય મોરારી બાપુને અમે કીધું બાપુ એક તમે આ વૃદ્ધાશ્રમના લાભાર્થે કથા કરો છો, હોસ્પિટલના લાભાર્થે કરો છો. અમે હમણાં તાણીમાસી એકાદે અમારે લાભાર્થે કરો ને ક્યાં હતા ને કીધું. મેં પૂછ્યું મેં કે આપણે કથાનું નામ માનસ તાણ રાખશું.
ખેંચતાણ થાય પછી. પણ આ બધી આનંદની વાત છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ કે લખાવાઈ ગયો ને મેળામાં તે મીંડો ઉતાવળ કર્યો, મને હટ લખી દે, હટ લખી દે, હટ લખી દે. ઓલાએ લખી દીધું. પછી રોવા બેઠો. મેં કાંઈ ઉતાવળ કરતો તો ને રોવા કેમ બેઠો? મને કે મારે લખાવાનું હતું કેટરીના, હિન્દી ફિલ્મની હિરોઈનનું નામ છે. લખાવાનું હતું કેટરીના અને આને ઉતાવળીમાં લખી નાખ્યું કુતરી નાખે. બોલો, મેં ઉતાવળ કરતો તો કુતરીનો થઈને રખડી બીજું શું કીધું. પણ સાચા સંસ્કારની વાતો સાહેબ અમારા ધરમસિંહ દાદાની સાહેબ મને ખોટ દેખાય છે. ભગત બાપુ કવિ કાગે લખેલા શબ્દો જેને સાર્થક કર્યા એ અમારા ધરમસિંહ દાદા, અમારા ભાલનું ગૌરવ સાહેબ. આપ બળે પર ઓલવે ને લેતાય લથડિયા. આ ભગત બાપુ લખે છે, આ શબ્દો સાર્થક કર્યા ધરમસિંહ દાદાએ. કે પોતે ક્યારેક દુઃખ વેઠ્યું હશે પણ બીજાને તો સાહેબ સાયો જ આપ્યો છે. આપ બળે પર ઓલવે અને લેતાય લથડિયા, એ ઘડનારાએ ઘડિયા, આવા કોક કોક માનવ્યું કાગડા સાહેબ. એને આજ ખોટ દેખાય છે મને. અરે માન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, ને બે ચાર પણ કામ સારા થાય તોય ઘણું છે. લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે. વચ્ચે થોડીક સાહિત્યની વાત કરું. મને ધરમસિંહ દાદાને આજ મને ખોટ દેખાય છે. શબ્દનો વેધો માણસ, ધર્મનો વેધો માણસ, સાહિત્યનો પ્રેમી માણસ સાહેબ. અહીંયા તો અમે ઘણા ડાયરા કર્યા છે. સિદ્ધુભાઈ વાઘાણી સાહેબ, ઘણા ડાયરા અમે અહીંયા કર્યા છે. પણ સાહેબ એક એક ડાયરાનો અમારો છેલ્લો કલાકાર ઊભો ન થાય ત્યાં સુધી ધરમસિંહ દાદા સામે ને સામે બેઠા શબ્દ પીતા હોય સાહેબ. આ ધરમસિંહ દાદા અમારા ભાલની માલપા ભગત બાપુએ લખ્યું ને, તારા આંગળીਆਂ પૂછીને કોઈ આવે આવકારો મીઠો હોય એને આપજે. વાત એની સાંભળીને આડું નવ જોઈજે, એને માથું હલાવીને હોંકારો દેજે. સાહેબ અમારા ભાલના કોઈ માણસોએ ધરમસિંહ દાદાને વાત કરી છે. અને ભાલ એ તો બંજર એરિયા સાહેબ. કોક દી આંટો મારો તો ખબર પડે. ભાલ એટલે કપાળ, કપાળમાં વાળ ન હોય ને ભાલમાં કોઈ દી ઝાડ ન હોય સાહેબ. આવો બંજર એરિયો. ધૂળીની ઉડે ધાબળિયું ફાવે નહીં કોઈની કારી, ભાલમાં કોઈ દી મહેમાન ગતિ કરતા નહીં ને તો શરીરે વળી જશે સારી. આવો અમારો ભાલ સાહેબ. અને ઈ ભાલ એરિયામાં, ઈ બંજર એરિયામાં કોઈ અમારા આગેવાનોએ ધરમસિંહ દાદાને વાત કરી છે કે દાદા આ દવાખાનાની કોઈ સગવડ નથી સાહેબ. ધરમસિંહ દાદાએ એ આરએમએસ હોસ્પિટલના પાયામાં એનું બલિદાન બોલે છે. એ ધરમસિંહ દાદા અમારા ભાલના હૈયા તબક્કા રાખ્યા છે. એવો ઘેરો રે વડલો ને ઘેરો છાંયડો રેલો, એવો ઘેરો રે કુટુંબમાં મારો બાપ જો એવો મીઠો રે. ઇન્દ્ર ભારતી બાપુ લખે છે, વંદનીય ઇન્દ્ર ભારતી બાપુ. આજ મને યાદ આવે છે ધરમસિંહ દાદા સાહેબ. બાપ પવિત્ર વડલો કહેવાય, પવિત્ર વડલો. એના છાયામાં આખા પરિવારને એના છાંયો મળતો હોય છે, પોતાના પરિવારના છાંયો મળતો હોય છે. એવો વડલો બાપ કીધો છે, પવિત્ર વડલો. પણ એક ધરમસિંહ દાદા એક એવો વડલો હતો, એવું વ્યક્તિત્વ હતું કે એની છાયામાં માત્ર એનો પરિવાર નહીં સાહેબ, એ વડલાની છાયામાં જેટલા જેટલા પરિવારો આવ્યા, જેટલા જેટલા વ્યક્તિઓ આવ્યા 18 વર્ષના, એ તમામને છાંયો આપ્યો સાહેબ. એ વડલો ઈ વડલો સાહેબ, ઈ દિવ્ય ચેતના, ઈ ધરમસિંહ દાદાના તવ પદ ચરણે અમારા વંદન હો ગણિત સાહેબ.
મોત તો નક્કી છે માણસનું સાહેબ, પણ મર્યા પહેલા જીવન કેવું હોવું જોઈએ ભગત બાપુ લખે છે સાહેબ. આ બધા શબ્દો સાર્થક કર્યા છે કવિના. અમારા લાખણસિંહ બાપુએ હમણાં વાત કરી ને ત્રાપજકર દાદાની, સુકાણાએ હાડ પાડોશીના બાળ, સુકાણાએ હાડ પાડોશીના બાળને મોઢે રે મુઠ્ઠી ચણ નાખતો જાજે. એ શબ્દો સાર્થક કર્યા સાહેબ. હા, મોત તો નક્કી છે માણસનું. કેવા કેવા માણા મર્યા છે આ જગતમાં. અમારો કવિ લખે છે સાહેબ કે મુશું મરડતા કાંઈક મહીપતિને ગજબ હતા ગંભીર સબળ, જેના શરીરી મહાણે જોયા મેકરણ, માયા આખા મલકની ઈ નંદે કેવી ભેળી કરી, એ સોમલોભિયાના શરીર અમે મહાણે જોયા મેકરણ, અને ગીતા ગાઈ જ્ઞાન દીધા એ કૃષ્ણએ કેવી કરી, એ સાંભળિયાના શરીર કવિ કે અમે મહાણે જોયા મેકરણ. અખિલ બ્રહ્માંડના અધિપતિ કૃષ્ણ પરમાત્માને પ્રાચીના પીપળાની હેઠે હોડ તાણીને હુઈ જવું પડ્યું હોય સાહેબ, તો હું તમે તો એક કાળા માથાના માનવી છીએ. મોત તો નક્કી છે સાહેબ, પણ મર્યા પહેલા જીવન કેવું હોવું જોઈએ એ ધરમસિંહ દાદા શીખવાડતા ગયા સાહેબ. કે ફૂલડાય મેં આજ જન્માને આજ ઝૂલ્યા રે ફૂલડા, કાલે કરમાં જાશું. મોત નક્કી છે, પણ કેવું જીવન. કે ફૂલડાય મેં ફોરમું મૂકતા જાશું રે ફૂલડા. જગતીને યાદ કરે સાહેબ. નામ રહંતા ઠાકરા અને નાણા નહીં રહંત, પણ કીર્તિ હુંડા કોટડાઓ તો પાડ્યા નવ પડંત સાહેબ. એવા ધરમસિંહ દાદા દિવ્ય ચેતનાને અમારા વંદન. અને અહીંયા જે તમામ ડાયરો ઉપસ્થિત છે સાહેબ, ત્યારે ગોપાલભાઈ બાકી છે એટલે મારે કહેવાનો ભાવ, મારે થોડીક શ્રદ્ધાંજલિ સાહેબ. મને મારા પ્રેરણાદાયી હતા સાહેબ. અહીંયામાં અમારા કાર્યક્રમ હોય ને, કાર્યક્રમ અહીંયા અમે કાર્યક્રમમાં બહુ મોડા જઈએ પંડ્યા સાહેબ. અમે 11 વાગ્યા 12 વાગ્યા જોજો તમે, કલાકારો મોડા જ જાય. અમારી એન્ટ્રી પડે એટલે તમે તો સમજતા કે મારા બેટા એન્ટ્રી પાડવા જ આવ્યા છે, પણ અમે મોડા જઈએ સાહેબ. પણ રાધે ફાર્મમાં જ્યારે કાર્યક્રમ હોય ને તમે 1.5 કલાક વહેલા આવી કે અમારા દાદા પાસે બેહા છીએ એ માટે સાહેબ. એ અમે વાતો આપને એ કરતો હતો. હવે પાછો આ પાટે ચડાવવું. આમાં ઘણી વખત શું થાય કે કરુણ રસ આમ મૂકી દીધા પછી પાછો પાટે લાવવું ને હાસ્યમાં એ બહુ અઘરું પડે સાહેબ. એક ગામમાં અમારો કાર્યક્રમ હતો ને મારો ને મેરાણભાઈનો. મેં ઓલી મેરાણભાઈને પહેલાં બેહાર્યા. મેં મેરાણભાઈ તમે બેહો, મારા સિનિયર છે અને ચારણ છે એટલે આપણે એને વંદનીય કહેવાય. આપણે પહેલાં એને બેહારી. એને છે ને કરુણ રસ જ ઉપાડ્યો, હાલડું આપણે સગાળશાનું ચેલૈયાનું હાલડું ઉપાડ્યું. એ રોતા જાય ને ગાતા જાય ને સમજાવતા જાય ને ઓડિયન્સ એ બધું રોતા જાય. બહેનો ખૂબ બહેનોની સંખ્યા હતી એટલે બહેનો તો કરુણાથી ભરેલા હોય. એને આંખના પોપચા ઊંચા કરે એટલે પાણીની ડેમ ભર્યા જ હોય, પાટલી ઉઘાડે એટલી વાર તો રોતા જાય ને. અમુક અમુકને નાકમાંથી નર્મદાની કેનલો નીકળતી જાય ને. કરુણ રસ પીરસ્યો ભાઈ. પછી કે હવે દીકુભા ચુડાસમાં હાસ્ય પીરસ છે, હવે કરુણમાંથી મારા હાસ્યમાં કેમ લાવવા? બધા રોતા હોય ને મારે હાસ્યમાં સીધા કેમ લાવવા? પછી મેં એક વાત ઉપાડી. આમ તો અમે કલાકારો રસ્તો કાઢી જ લેવી સાહેબ. હા, શિયાળાની ટાઈટ હોય ને, જીતુભાઈ શિયાળાની ટાઈટ હોય, અને એ વખતે અમને આ તો બધું અહીંયા વ્યવસ્થિત છે, પણ ક્યારેક ક્યારેક તો આ કશું ન બાંધ્યું હોય ને, ઊભા મોરનો પવન આવતો હોય, હેઠે આમ બાંધ્યું હોય, ઓડિયન્સને બધાને પવન ન લાગે એવી રીતે બાંધ્યું હોય, પણ અમને તો હાવ કોરા રાખ્યા હોય, ઊભા મોરનો જ આવતો હોય. પછી ઓલું નાકમાં જ પાણી મંડે નીકળવા. શિયાળામાં તો એવું જ થાય ને. હવે હારાય ન લાગી પાછા, એટલે તમને ન ખબર હોય. અમે કરુણ રસ કે ગમે રસ પીરસતા હોય ને પાછા નાકમાં પાણી આવે ને એટલે અમે હાસ્ય રસ ઉપર યાદ આવી. તમને ખબર ન પડે. નાકમાં પાણી નીકળે એટલે હાસ્ય રસ ઉપાડવી કે 50 ઘોડા આમથી આવ્યા, 50 ઘોડા આમથી આવ્યા, અને હામાં દળ ગોઠવાના. તમને ખબર ન પડે ને અમે પૂરું કરી દઈએ સાહેબ.
રસ્તા કાઢી લઈએ ઘણી વખત, એવું કાંઈ નથી. આ એક ભાઈને ઘરે હું ગયો હતો ને, આમ તો માતા બહેનોના તો જોક્સ અમે બહુ ઓછા કહીએ, કેમ કે એ તો જગદંબાયું છે સાહેબ. આ દેશની માતાઓના હાથમાં તલવાર આવી હોય ને તો દુશ્મનને ભાગવું પડ્યું છે, અને આ દેશની માતાના હાથમાં રામસગર આવ્યો ને તેથી ભગવાનને ભાગવું પડ્યું છે સાહેબ. એના પુરાવા વીરપુર છે. હા, જલિયાણે નારી માગવાન જેદી હરિવર આવ્યા હોય તેથી હાથ ગ્રસીને દે હરખથી, એવું અમારા કાઠિયાવાડમાં કોઈ સાહેબ. એ જગદંબાયું છે સાહેબ. હે, પણ એક બે તકલીફ છે, ખામી ન કહેવાય, માતાઓમાં કોઈ ખામી છે જ નહીં, તકલીફ એક બે છે. એક લોભ પ્રકૃતિ બહુ હોય, લોભ પ્રકૃતિ. તમે જોજો, ઓલી લિપસ્ટિકની શીશી 200 રૂપિયાની જ આવે, ખાલી 200 રૂપિયાની. બેનોનો લોભ કેટલો હોય જોજો તમે. 200 રૂપિયાની જ આવે ને તો ઉપલે હોઠ જ લગાડે. પછી આમ હરીસામ જોવે, પછી પપ્પા 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 કરીને હેઠે હોઠે ચોટાડી દે. બોલો, પપ્પા 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 પપ્પા. મારા બહેનો, આટલો બધો લોભ ન કરો. આ 200ની જ આવે છે. અમારે 2000નો શીશો આવે તો 2 હોઠે અડાડવી. પછી મન મોર બનીને થનકાટ કરે. હું કે એક જણો જોવરાવાઈ ગયો ને. આમ તો જ્યોતિષ શાસ્ત્ર છે ને એ સાહેબ એક શાસ્ત્ર છે, વેદ છે. હા, જ્યોતિષ આખું શાસ્ત્ર કહેવાય છે. પણ જે માનતા હોય એની માટે, અમુક નોય માનતા હોય એવું કંઈ નથી. અને અમુક ખોટું જોતા હોય, બધા હાસું જોતા હોય એવું નથી. અમારા ગામમાં છે ચંદુભાઈ, લ્યો, હું જોવરાવાઈ ગયો એની પાસે. એ રવિવારે મફત જોવે છે, હું રવિવારે ગયો. સોમવાર પૈસા થાય એટલે મેં હાથ આપ્યો, ડાબો હાથ પહેલાં જ આપ્યો. મને કે જમણો આપો. મેં જમણો ઘરવાળાને દેવાઈ ગયો છે, ડાબો વહી છે. અડધો કલાક ફાંફા મારી. મેં શું ગોતેસ તું આમાં? મને કે રેખા ગોતું છું, રેખા. મેં કીધું રેખા અમિતાભના હાથમાં ન આવી, એ અમારા હાથમાં આવે કીધું. પણ મેં કીધું તું બીજું કંઈક મને કે ને, આને કંઈક નડે હશે. મને કે એમ મને ખબર ન પડે. તમે તમારા ફળિયાની ધૂળ કાલ લેતા આવજો. હવે ધૂળમાં કંઈ ભવિષ્ય હોય, પણ હવે આપણે જ ગરજ હતી એટલે બીજે દી હું મોટી ધૂળ લઈને ગયો. પછી ધૂળમાં આમ કાચ માંડ્યો. કાચ માંડીને મને કહે ઓહો હો હો હો. મેં શું થયું? મને કે સાંભળી એક વખત કહું. તો આપણે સાંભળવું જ પડે પંડ્યા સાહેબ. મેં કીધું બોલો ને. મને કે તમારા ફળિયાની ધૂળ એટલી બધી ખરાબ છે, અપવિત્ર છે કે તમારે ખાવા ધાન નહીં રહે. કે ધૂળમાં એને દેખાણું. બોલો, તમારા ફળિયાની ધૂળ એટલી બધી અપવિત્ર છે કે તમારો દીકરો મોટો બૂસ મારું થાય છે ને વહેલું મોડું તમને ગામ મુકાવશે. કે તો હું મીઠો દાંત કાઢવા. તો મને કે આટલું બધું ખરાબ ભવિષ્ય છે ને દાંત કેમ કાઢો છો? મેં કીધું સાંભળી એક વખત કહું. મને કે બોલો. મેં તમે મને ફળિયાની ધૂળ લાવવાની કીધું ને, ઘરે નીકળ્યો તો ઉતાવળીમાં મારા ફળિયાની ધૂળ જ ભૂલી ગયો. તમારે ફળિયામાં પગ દીધો ને ધૂળ સાંભળી. પછી મુઠ્ઠી ભરીને તમારા ફળિયાને લાવ્યો છે. કીધું હવે જે ભવિષ્ય હોય તમારું છે. કીધું કંઈ દેવાનું? મને કે ના, નીકળો, ફરીને આવતા નહીં. કે હા, હાસ્ય છે ને ગમે ત્યાંથી મળતું હોય સાહેબ. નાના બાળકમાંથી મળી જાય. બોલો, બાળકમાંથી મળી જાય છે, એવું કંઈ નથી. હા, ક્યારેક ક્યારેક બાળકમાં વેદના હોય છે સાહેબ. ઇન્ટેલિજન્ટ હોય છે બાળક. અમુક એવા પ્રશ્ન પૂછે ને આપણે એને જવાબ ન આપી શકીએ. હા, મારા ચંદ્રદીપે પહેલાં બીજા ધોરણમાં ભણતો હતો અને મને પ્રશ્ન પૂછેલો. હા, એનો જવાબ હજી મને નથી જડતો. એ લગભગ કોલેજે કરીએ, કેટલું ભણ્યું નથી ખબર આપણને બહુ, પણ લગભગ કોલેજ. હા, મારે એક મિત્ર છે સુરત, આપણા સગા સ્નેહી થાય, નારાયણભાઈ કુંજળિયા, અમારે પડિયાદવાળા, મારા ખાસ મિત્ર હો, અને મળવા જેવો પાટીદાર હો સાહેબ પાછો. હા, મળવા જેવો પાટીદાર સાહેબ. એનો મને ફોન આવ્યો. મને કે બાપુ મારો દીકરો સીએ કરે છે, તમારો દીકરો શું કરે છે? મેં મારો જે ધારે એ ધોળા દીએ કરે છે. એટલે ઇન્ટેલિજન્ટ હોય એમ. હા, તો એને મને પ્રશ્ન પૂછ્યો. મને કે પપ્પા તમારો જન્મ કયા જિલ્લામાં થયો? મેં મારો સુરેન્દ્રનગર જિલ્લામાં, મૂળી.
હું પરમારનો ક્ષત્રિય સમાજનો ભાણેજ છું સાહેબ. એક તેતર માટે 500 પરમારોએ બલિદાન દીધા સાહેબ. હા, માણસને બચાવવા માટે તો માણસ બલિદાન આપે, પણ એક જીવને, જંતુને બચાવવા માટે, એક અબોલ જીવને બચાવવા માટે રાજપૂતોએ બલિદાન આપ્યા છે સાહેબ. એ સમાજનો હું ભાણેજ છું, એનું મને ગૌરવ છે. હા, તો મને કહે મારા મમ્મીનો જન્મ, મેં કીધું એ પહેલાં કે બીજા કીધું. મને કાંઈ બીજા, કેમ કે અમારા છે ને હમણાં જમીનોના ભાવ બહુ હાલ્યા છે. હા, તે આ એના મમ્મીની આ બી એક દી વાતું કરતા બેઠા બેઠા એને મમ્મીને કે મમ્મી આપણે કે 5 વીઘા જમીન છે ને એ જૂના શરતની છે, એને વેચી દેવી ને તો નવા શરતની 15 વીઘા આવે. જૂના શરતના ભાવ વધારે આવે, નવી શરતની નવી જૂની કરતા હતા. હું હાળો બહાર ખાટી હિંચકતા વિચાર કરું, મેં તો એક તો મારા છોકરા નવી જૂનીના, એમાં જમીન નવી જૂની, મારી જિંદગી રાખી નવી જૂનીમાં જ ગઈ કીધું. એને મને પ્રશ્ન પૂછેલો બોલો, છોકરા આગળ કોઈથી ખોટું ન બોલવું. હા, ભાવનગર હું એકદમ રહેતો હતો ને, ભાવનગર પંડ્યા સાહેબ ઉતાવળ નથી ને, તો 2-5 મિનિટ જીતુભાઈ વાઘાણી સાહેબ તો પહેલી વાર મને સાંભળે છે. હા, અને મને તો આ રાજકારણીઓ તો મને બહુ વાલા. હું 4 વખત ચૂંટણી લડ્યો છું, કંઈ નથી લડ્યો એવું નથી. 2017ની વિધાનસભાએ લડ્યો છું સાહેબ. હા, બધા વિડીયો બનાવ્યા તોય કોઈએ મત ન આપ્યા. શંકરસિંહ બાપુની ઓલામાંથી હું લડતો સાહેબ, જન વિકલ્પ પાર્ટીમાંથી. હા, બાપુનો ફોન આવ્યો મતગણતરીમાં, મને કે આપણે કેમ ચાલે છે મતગણતરીમાં અંદર. મેં કીધું બાપુ ભાજપમાં 7-8 હજાર મત પડે છે, કોંગ્રેસમાં 2-3 હજાર મત પડે છે, ત્યારે આપણામાં 1 પડે છે. મત જ ના આવે બોલો. હું પણ પૂછું હો બધાને, કહી તમે મત કેમ નથી આપતા? આમ તો બાપુ કરો છો, મત તો આપતા નથી. તો મને કહે નાગ દેવતા રાત્રે મણી કાઢે છે ને તમે પછી અમથા અણી કાઢો છો કે આવું પછી મને સાંભળવાનું. પણ મને ગમે રાજકારણીઓ બધા ખોટા ન હોય, બધા ખરાબ ન હોય. આ 5 આંગળી હોરખી ન હોય સાહેબ. સમાજ કોઈ દી કોઈ ખરાબ ન હોય. 5 આંગળી હોરખી ન હોય, કોઈ નાના મોટી હોય સમાજમાં, પણ સમાજ છે ને એ હથેળી કરશે, અને હથેળીમાં ભગવાન છે સાહેબ. સમાજ એ ભગવાન છે. આ કોઈ સમાજ ખરાબ ન હોય સમાજમાં 2-4, એ વાત જુદી છે. એટલે હું વાત આપણે એ કરતો હતો કે એ વખતે હું ચૂંટણી લડતો. હા, અને કોઈ મત જ ન આપે સાહેબ. પણ એ સમયકાળ એક હતો સાહેબ. હા, એ આખો સમય જ જુદો હતો. પણ હું વાત આપને એ કરું કે અમે એ વખતે ભાવનગર રહેતા, છોકરા આગળ કોઈથી ખોટું ન બોલવું. અને અમે ભાવનગર અમારે પિક્ચર જોવા જવું, જાડેજા સાહેબ છોકરાને ભણાવવા હું અહીંયા રહેતો, અને અમારે પિક્ચર એ વખતે ગુજરાતી પિક્ચરનો જમાનો. જીતુભાઈ તમને યાદ હોય તો આપણે ગેલેક્સી ટોકીઝમાં ગુજરાતી જ આવતા સાહેબ. ઉપેન્દ્રભાઈ ત્રિવેદી અને સ્નેહલતા સાહેબ, કેવી જોડી સાહેબ, જોરદાર તાળીમાં ગડગડાટથી વધાવો. મારા તો 2 પરમ સ્નેહી હો સાહેબ, 2 પરમ સ્નેહી. સ્નેહલતાજીના ઘરે તો હું રોટલા ખાઈ આવ્યો, બધા એના હાથના કરેલા રોટલા સ્નેહલતાજીના. ઉપેન્દ્રભાઈ તો ખાલી ડાયલેક્ટ જ બોલતા, હે ગોરાંદે તારા હાથના ઘડેલા રોટલા ખાવડે તો મને હોરતા છાણલ ને હું તો ઘરે જઈને ખાઈ આવ્યો હોત. પણ એ એક સમયકાળ હતો ને સાહેબ, ગુજરાતી પિક્ચરના એ ઉપેન્દ્રભાઈ ત્રિવેદી અને સ્નેહલતાના એ વખતે હાલતા સાહેબ ગુજરાતી. હવે આપણી ધરતીના બનતા એટલે હાલતા. હવે તો આ પિક્ચરો બધા રંગલા રંગલીના બનાવવા માંડ્યા એટલે આપણે કોઈ નથી જોતા. નથી આપણી ભાષા છે, આપણને ગમે સાહેબ. હવે તો પિક્ચરના નામે એવા થઈ ગયા કે ગોરી મને મિસકોલ ન મારે તો બેલેન્સ પૂરાઈ દે ને. હા, આખો 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 સમયકાળ જુદો હતો સાહેબ. ઉપેન્દ્રભાઈ ત્રિવેદી આ બીજા આવીને પથારી ફેરવી. ઉપેન્દ્રભાઈ બોલે તો આપણે હજી બોલે સાહેબ, મોતીના દાણા જેવા એના ડાયલોગ હોય સાહેબ. હે ગોરાંદે તું તો મારા ઘરમાં હરતી ફરતી ને એ ઉલાળા કરતી જોવાને તો મને ઓરતા છે આનલ. સ્નેહલતા કે વાંહળી વગાડી દેવરા, તો ઉપેન્દ્રભાઈ એકલી વાંહળી ન વાગે, વાંહળીને તારા ગળાનો હથોડો ન મળે તો વાંહળી વીજો ઘણી લાગે સાહેબ. અને અહીંયા ગીત આવતું રૂડીના રંગીલી વાલા તારી વાંસળી. આ આપણી સંસ્કૃતિ હતી સાહેબ, એટલે જોતા. અને અત્યારે તો બધા ભેગા થઈને કેવી પથારી પહેરી, કેવા ડાયલોગ બોલે. મને યુદ્ધમાં જ વધારે હતા, આમ યુદ્ધ થાય બોલો ભાંગી ન નાખે. મને યુદ્ધમાં જ વધારે રાધા. તો રોમા માણેક કે યુદ્ધમાં નથી જવું નાથ, યુદ્ધમાં નથી જવું. તમે દમના દર્દી છો, નાકે શરદી છે, ડાળ નીકળી જશે નાથ. હવે આ કોઈ જોવા જાય?
એ આખો સમયકાળ હતો સાહેબ. હે અહીંયાથી આ બધા હાસ્યો એમને મળતા સાહેબ. એકદમ તો જોવા બેઠા ને તો મારા આગળ 4-5 દીકરીઓ બેઠેલા, તે જે સીન આવે ને બોલ બોલ કરે, જાણીને બાપુજીએ બનાવ્યું હોય આપણે જોવા જ ન દે ને. જે સીન આવે એ બોલ બોલ કરે. એમાં એક સીન સરસ આવ્યો, સાસુ વહુનો સીન. હો, સાસુ વહુને નવા નવા હાડલા લીધે ને આડે આડે કામ કરી દે ને એવો. આમ તો સાસુ વહુ ઓપોઝિટ જ હોય છે. હા, સાસુની માંગ બહુ હોય, તમે જોજો. સાસુની બહુ માંગ હોય. દીકરી જોવા જાય એટલે કેટલી બધી એની ડિમાન્ડ હોય ને કે દીકરી ઊંચી હોવી જોઈએ, દીકરી રૂપાળી હોવી જોઈએ, દીકરી કરિયાવર લાવે એવી હોવી જોઈએ, દીકરી કામકાજ કરે એવી હોવી જોઈએ, દીકરી પરિવારને હાંસવે એવી હોવી જોઈએ, દીકરી હોતોલા હોનું દે એવી હોવી જોઈએ. આટલી બધી એની ડિમાન્ડ હોય સાસુની. જીતુભાઈ, વહુની બચારીની એટલી એક જ ડિમાન્ડ હોય કે ઘરમાં સાસુ ન હોવા જોઈએ, વાત થાય પૂરી. હા, આ યુગ છે અત્યારનો સાહેબ. એક દીકરીને જોવાઈ ગયા ને તેમ ગમી, લગ્ન કરીને ઘરમાં લાવ્યા, પણ એ કાંઈ રાંધતાય ન આવડે ને કાંઈ ન આવડે સાહેબ, ચા બનાવતાય ન આવડે, કશું ન આવડે. એટલે એને હાહુએ કીધું કે અમે તને જોવા આવ્યા તો તારે કહેવું જોઈએ ને કે મને કંઈ રાંધતા કંઈ આવડતું નથી. તો એટલે કે મમ્મીજી મારે તમને સરપ્રાઈઝ આપી હતી કે. હા, સરપ્રાઈઝ આપી. તે 4-5 દીકરી બેઠે ને જે સીન આવે એ બોલ બોલ કરે. હા, એમાં એક સીન આ સાસુને સરસ આવ્યો ને, એક દીકરી બોલી એ કે આવા સાસુ મને મળે કેવું સારું. પછી ખોટું શું, મેં ડોકું કાઢીને કીધું મેં માર બાઈ એવા જ છે. હારી હારી હાહુની જ આશા હોય ને, અમુક તો મિલટી મગજ ના હોય. બોલો, 80 વર્ષનો એનો ઘરવાળો ઢાળિયામાં હું તો એનું ધ્યાન ન રાખે ને કાનુડાનું કીર્તન ઉપાડે. દ્વારકાની બજારમાં કાનુડો દેખાય છે, ત્યાં ઢાળિયામાં હું તો નથી દેખાતો. કાનુડાના જ ઉપાડે. કાનાને માખણ ભાવે રે, કાનાને મિશ્રી, પણ એ બધું આને દે આને ભાવે. કાનાને મિશ્રી ખવડાવીને આને આખી જિંદગી ખીચડી ખવડાવીને ખાટલે પાડ્યો, આનું કઈ. વાહ, જો આ તાળીઓ હારી પાડે. તાળીઓમાં ઉર્જા હોય છે. હો સાહેબ, અમે જે કહેવી ને તાળીઓ પાડ્યો, તાળીઓમાં ઉર્જા હોય છે. આસન છે સાહેબ, આ લોહી છૂટવું પડે. રામદેવ બાબા આ જે આસન કરાવે છે ને, એ આસન રામદેવ બાબાને હું ધન્યવાદ આપું છું. હા, રામદેવ બાબાનો નંબર મારી પાસે નથી, મારે ફોન કરીને પૂછવું છે કે એક આંખી મટમટ થતી હોય એનું કંઈ આસન ખરું. આસન ફાવે જ કરાય સાહેબ, ને ભગવાને જિંદગી જીવવા દીધી, વાંદરાને ઘોડે ઓળખાવા નહીં. ફાવે જ કરાય. અમારા ધંધુકામાં આસનનો આખી શિબિર હાલતી હતી પંડ્યા સાહેબ. તે વળી આસન શિબિર ચલાવતો મને કે મારે અહીંયા આવો ને કે. મેં કે ભાઈ આપણને આસનમાં રસ નથી, આપણને કંઈ આસન આપણે આસન કરવાય નથી. એક જણો આમ નામ હાથ કરે. મેં કહા શું કરે? મને કે આસન. મેં કહા કયું આસન? તા મને કે દુશાસન. મેં કહા આપણને આસનમાં રસ નથી. મને કે આવો આવો બાપુ મારે ફોટો પાડો મેગેઝિનમાં દિવસ. તો મેં કીધું ફોટો તો આવે છે આપણો. તે ગયો હું, તે મને પહેલી લાઈનમાં બેહાર્યો. હા, અને પછી મારી પાછળ બીજા 10 જણા, અમે 10 જણા આગળ, પાછળ બીજા 10, એની પાછળ બીજા 10, એની પાછળ બીજા 10, આવી હાર કરેલી. પછી મને કે બાપુ એક આસન તમારે કરવાનું, મારા વિડીયો ઉતારવો છે. ને સારું કરીએ. તો પછી એને શરૂઆત કરી. એ કે આંખ બંધ કરો. તમે બધા આંખ બંધ કરી. પછી કે ઊંડો શ્વાસ લ્યો. તમે બધા લીધો. પછી કે એકદમ શ્વાસ છોડો. હવે વાહે બેઠો એને જૂની શરદી, મને ખબર નહીં. બધો મુદ્દા માલ મારા વાહન. બોલો, આ ધંધો કરાય નહીં. મારે કહેવાનો ભાવ એટલે આ ભાઈ ગમે તે આશય મળી જતા હોય. હા, એકદમ હું જોવા બેઠેલો ને, તે એક કપલ મારી આગળ જોવા આવેલું, તાજા પૈણ્યા હશે, આગળ બેઠેલા. હા, તે ઇન્ટર પડ્યું ને, ઇન્ટર તેનો ધતુરો બહાર ખારસિંગ લેવા ગયો. પહેલાં ખારસિંગ લેવા જતા ને ઇન્ટરમાં, આમ વડીલો બેઠા છે, બધાને ખબર છે. ખારસિંગ લઈને આવ્યો ને તો પિક્ચર પાસ ચાલુ થઈ ગયું, ટોકીમાં અંધારું થઈ ગયું. એની વહુની લાઈન ભૂલી ગયો ને મારી લાઈનમાં આવ્યો. મેં કહ્યું આ મરવાનો થયો પાક્કું જાડેજા સાહેબ. પછી મારી પડખે બેઠો, એને ધીમે ઘરના પાસે બેઠો છું અંધારામાં, કાગળ ઉખડીને મને કે લે ખારસિંગ ખા. તો હું તો મીંડો ખાવા. એ એક બુકડો ખાય તો આપણે 2. આપણે અંધારાનો પૂરેપૂરો લાભ લીધો. ફોઈતરે રહેતા હું ફાફા માર્યા. બોલો, ખારસિંગ ખાઈ રહ્યા ને પછી મને કે તારે કેવા કલરની સાડી લેવી છે? મેં કીધું ગુલાબી કલરની લેતા. પછી કડા સડ્યો. મને કે મારા પત્ની. મેં બાકડો ટીપી દા, ખોટો ભરાણો. મને કે તમે મારી ખારસિંગ ખાઈ ગયા. મેં તે દીદીને ખાધી. ઉભા થા, ખુરશી ખાલી કરી કોઈક ડાળીયા વાળા ઉભા થા. કીધું
હા હાસ્ય સાહેબ ગમે હતી મને એકદમ તો હું જોવા બેઠો ને એક બેનનો નંબર મારી બાજુમાં આવ્યો બોલો તે ઉધરત ખાખા કરે ઉધરત ખાખા મેં બેન દવા નથી લીધા મને બહુ લીધી ભાઈ ઉધર મળતી જ નથી મેં કે આપણી પાસે છે હાસ્ય જીવનમાં સાચી વાતો આમની પાસે છે આ તો બધી ખોટી હોય પણ હાસ્ય જીવનમાં જરૂરી છે સાહેબ લાંબા આયુષ્ય માટે હા લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન નહીતર પછી સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ એન્ડ નોટ બટ ટુ ટચ ઇન નેવર બીટ મીટ ધેટ સોલ હા કોરોના કાળમાં સાહેબ આપણે હોઈ ગયા હોત તો આ તો ભગવાને બચાવી લીધા ને હે જે કોરોના કાળમાં હોઈ ગયા એને અહીંથી આપણે શ્રદ્ધાંજલિ પણ આપીએ છીએ સાહેબ હે પણ આપણે કેવો સાહેબ કોરોના કાળ આવી ગયો હતો હો જે પતિ પત્નીએ હાથ વર્ષ સુધી ભેગા રહેવાના હમ ખાધા હતા એના પતિને કહેવા માંડ્યા તમારું માસ્ક જુદું રાખજો લે પેલા ભાવમાં જ આવું હાથ કાઢવા કેમ પણ એ કાળમાંથી સાહેબ બચી ગયા ને એટલે આપણે આનંદ કરી લેવાનો હા એટલે મારો કહેવાનો ભાવ કે બેન બાજુમાં ઉધરત ખાખા મેં આપણી પાસે દવા છે તો બેનને મેં દવા ટીકડી આપી ને વાઘણી સાહેબ પિક્ચર પૂરું થયું ત્યાં સુધી બેનને એક ઉધર ન આવી બોલો આખું પિક્ચર પૂરું થઈ ગયું બહાર નીકળી બેન મને કે કંપની બહુ સારી ટીકડી બહુ સારી કંપનીની છે બાપુ ઓગળતી પણ નથી કઈ કંપનીની છે ભાઈ મેં બેન એ મોઢામાં પાછી લાવો ટીકડી નથી મારા બુસ્કોટનું બટન છે પણ આ બધું હાસ્યની વાત છે સાહેબ હા અમદાવાદમાં હું ગયેલો ને એક જણા અમદાવાદમાં એક જણા ઓલામ લખાવેલું રિક્ષામાં કે ભારતની સંસ્કૃતિ વિશ્વમાં વખણાય છે તો મેં કીધું હાલો અમદાવાદમાં સંસ્કૃતિનું હોય કંઈક બધા થોડાક ઊભા વાહડા હોય સાહેબ સંસ્કૃતિ તો અમદાવાદમાં હોય ને હા હોય અમુક પ્રશ્ન એવા પૂછા ન બોલો એક જણ મને કહે પૈણેલામાં કુંવારામાં ફેરશું એટલે એમાં શું આપણે ફેર કેવો મેં કીધું કુંવારા હોય ને એ ડેરી મિલ્ક લેવા જાય ચોકલેટ એ તો આનંદમાં જ હોય ને અને પૈણેલા હોય ને એ હાથમાં બહેણી લઈને ડેરીમાં મિલ્ક લેવા જાય પણ મારે કહેવાનો ભાવાર્થ કે આ ગમે ત્યાંથી મળી જતો તે રિક્ષામાં લખેલું ભારતની સંસ્કૃતિ વિશ્વમાં વખણાય છે તમે તું સંસ્કૃતિનો આટલો બધો ચાહક છું મને કે એવું કંઈ નથી તમે કદાચ લખાયું હું કામ તમને કે મારી રિક્ષામાં કપલ જ બહુ બધા બે હું કાંકરીએ હાલું પછી કે વાંય હખણા ન બે કોઈક રૂમાલ ખેંચે દાંતિયા ખેંચે પાકીટ ખેંચે મને હાળું કાચમાં દેખાય કે એટલે આવું લખાયું છે મેં કંઈ ફેર પીડ્યો આ લખાયો મને કે કાંઈ ફેર ન પીડ્યો મેં કીધું અધૂરું સૂત્ર છે આખું સૂત્ર લખી કીધું પછી મેં આખું સૂત્ર કીધું મેં એવું લખ કે ભારતની સંસ્કૃતિ વિશ્વમાં વખણાય છે પાછળ હખણા બેહો આગળ કાચમાં બધું દેખાય છે એવું લખી કીધું પણ ઘણો સમય થઈ ગયો છે આપણે ગોપાલભાઈને સાહેબ દરેકને ન્યાય મળવો જોઈએ એક 2 મિનિટ એક ગીત આપણે 2 જ મિનિટ ગાજે છે ગીત જ્યાં હેત નારે રંગ ભર્યું નાનું રૂપાળું ભીમનાથ ગામડું ગાજે છે જ્યાં નદીયુના ધીમા મીઠા નીર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું સુખમાં સાથી છે બધા સાથ મારે રંગ ભર નાનું રૂપાળું મારું ગામડું આપણા જાડેજા સાહેબ આપણા પદ્મશ્રી ભીખુદાનભાઈ એવું કહેતા કે ગામડાની માલપા તમે સુખ વેચવા નીકળો વાઘાણી સાહેબ તો લેવું હોય તો લે ને તો ના પાડી દે તમારું સુખ તમને મુબારક પણ દુઃખ તો ઘરે લેવા જાય આ આપણું ગામડું સાહેબ આપણા પદ્મશ્રી ભીખુદાનભાઈ કહેતા સુખ મારે સાથી છે બધા સાથ મારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું હાય દુઃખ મારે પેલું છે આખું ગામ રે રંગ ભર નાનું રૂપાળું મારું ગામડું આ અમારા ફળિયાથી
મહેશ ને દીવ ને બધા ક્યાં બેઠા છે સાહેબ? આ બધા અમારા ગૌરવો છે, ક્યાં બેઠા? દીવ મજામાં? વાહ, અમારા દીવને એકદમ જોરદાર તાળીનો ગડગડાટથી વધાવો સાહેબ. અમારા પરમ સ્નેહી અમારા માવજીભાઈ સાહેબનો પવિત્ર પરિવાર સાહેબ અહીંયા ઉપસ્થિત છે. અમારા પરાગ પટેલ ને બધા આ ગામડેની એક મજા છે સાહેબ. વાહ વાહ, જોરદાર તાળીનો ગડગડાટ થઈ જાય સાહેબ. વગડવા આપણા ગામડામાં આ જયા પાર્વતીના જાગરણ હોય, સાતમ આઠમના તહેવાર હોય, રઢિયાળી રાત્યું હોય, તો આપણી આ માતાઓ બહેનોએ આ ગીતો કહીને આપણી સંસ્કૃતિને જીવંત રાખી છે. આપણા માતાઓ બહેનોએ હો સાહેબ. હા, સોના રે ઈંટોની રૂપા બેડલું રે નાગર ઉભા યો રંગ રસિયા કાન મુને ગડુલો ચડાવ્યો રે નાગર ઉભા યો. એક મિનિટ હો, આવું લઉં ગોપાલ, એક જ મિનિટ. હા, આ બધા લગભગ મારી હાટું જ બેઠા છે. આ મારી હાટું જ બેઠા છે, પણ આશા ન રાખતા કંઈ. જેટલી સંસ્કાર અને સંસ્કૃતિ આપણા સાહિત્યકારોએ જીવંત રાખી છે ને સાહેબ, એટલા જ સંસ્કાર અને સંસ્કૃતિ આપણી દરેક સમાજના માતાઓ બહેનોએ ગીતો, લોકગીતો અને લગ્ન ગીતો દ્વારા જીવંત રાખી છે સાહેબ. હા, ધન્યવાદ આપું છું માતા. હે સાહેબ શું? હા હા, બહેનોને વધારવા, ભાઈઓ પાસે તાળીઓ. વાઘાણી સાહેબ બરોબર કહે છે સાહેબ. હા હા, આ બહેનોએ જીવંત રાખી છે સાહેબ. આ રૂક્ષ્મણીના વિવાહ થયા ને સાહેબ, એ લગ્ન ગીતમાં શું તાકાત છે, એક કડી મારે રજૂ કરવી છે. આ બહેનો અહીં બેઠા છે ત્યારે એક જ કડી. લગ્ન ગીતમાં શું તાકાત છે અને લગ્ન ગીતના અર્થ કેવા થાય છે, આ બેન માતાઓ બહેનોએ કર્યા છે એ સાહેબ. કેવા લગ્ન ગીતો આપણા સમાજને. એક બે કડી સાહેબ. તમારીના સોનલાના સિંગ તમારી ના રૂપલાના. આય 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 આય. એ વખતે સાહેબ સંગીત નહોતા, બળદગાડામાં જાનું જાતી ને આપણા માવડિયું બેઠા હોય, સંગીત નહોતા, પણ ઓલા પથરાળ ધરતીમાં ગાડું ઊંચું નીચું થાય ને પસડાતું હોય એટલે આપણી માતાઓ બહેનોના ગળામાં કુદરતી ધ્રુજારી આવતી, એટલે આપણને એવું લાગે કે પરમાત્મા બેઠો બેઠો વગડામાં સંગીત પૂરે છે સાહેબ. મોર જાજે ઉગમણે દે, મોર જાજે આથમને. વાહ વાહ. વરતું એ જાજે રે વેવાયો ના માંડવે વરતું એ જાજે રે વેવાયો ને માંડવે. હવાની સંસ્કૃતિ સમજવા માતો બેનો. અરે અમારા ચાહકો હોય છે સાહેબ. હા, ઓલા ભાઈ ગાતો તો અમારો બિરજુ તારો વાહાળી એક બાપુ દઈ ગયા. આ એક ગામમાં હું ગાતો હતો ને, આંખું બંધ કરીને ભજન, તો એક જણો ડોકમાં હરપ નાખી ગયો. આંખું ઉઘાડી તો હામે સાહેબ વૈકુંઠને મારે 1.5 ડગલાનું જ છેટું. પણ માતાઓ બહેનો ગાયું છે કે મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ, વળતા જાજે. બે જ દશે મોરને મેકલ્યો માતાઓ બહેનો, બે જ દસ્યું સાહેબ. ન તો દસ્યું 4 છે. 4 દશે મેકલો છે ને, ઉગમણી આથમણી ઓતરેથી દક્ષિણાથી 4 દસ્યું છે. કન્યા તો ગમે દશેથી આવે ને, એમ એવું થોડુંક છે કે આ 2 દશેથી જ આવવાની છે. 4 દશે મેકલવો જોઈએ ને, પણ માતાઓ બહેનોએ ન મેકલ્યો. 2 જ દશે મેકલ્યો, ઉગમણી આથમણી. 2 દસ્યું કાઢી નાખી. શું કામ? કે માતાઓ બહેનોને ખબર છે કે દક્ષિણમાં દીવ આવેલું છે, ઉત્તરમાં દમણ આવેલું છે, અને કદાચ આ 2 દશે મોરલીઓ હોયો જાય
અને ફૂલ થઈને આવે તો ફૂલેકું પાછું બીજું નીકળે. બે દેશું કાઢી નાખી, બોલો. બે દેશું રાખી, ઉગમણી ને આથમણી. શું કામ? કે ઉગમણો જાય તો સોમનાથ આવે, આથમણો જાય તો ભીમનાથ આવે, એટલે સીધો નાથ ઘરે આવે. કેટલા સમજણા. જોરદાર તાળીનો ગડગડાટથી માતા બહેનોને વધાવો સાહેબ. હા, અમને પ્રશ્ન એવા પૂછતા હોય. મુંબઈમાં એક બેને મને પ્રશ્ન પૂછેલો, બોલો. પણ ફેશનવાળા બેન હતા હો, અહીંયા પ્યાંતો પાડેલો. અહીંયા હોય આપણે સૌરાષ્ટ્રમાં કે આપણે રિવાજ પ્રમાણે અહીં પાડેલો. હવે તેવું કંઈક આમ જુલખા આવે છે ને, અહીં પડેલો. અને મને પ્રશ્ન પૂછ્યો, મને કે મારા પતિ રોજ ઘરે મોડા આવે છે. મેં બેન મારો વાંક છે? મને કે તમને સાહિત્યકારને ખબર હોય કેમ મોડા આવે છે? મેં બેન જાજી તો આપણને ખબર નથી, પણ અમારા કાઠિયાવાડની એક કહેવત છે કે જેનો શેથો સીધો એનો પતિ સીધો. તો મેં આઈન પા પડ્યો છે, શેથો સીધો નથી તમારો. ઓલો બિચારો આવતો હોય છે ટાઈમે, પણ રિંગ રોડથી અહીં ઉપર આવે તો અહીં બંધ હોય, પછી નીચે ઉતરે, સર્વિસ રોડ ઉપર ચડે, પછી વાર તો લાગે ને. કીધું બેન હાલો જય માતાજી હો.